નમસ્કાર, कैसे जीतेगा गुजरात કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, કોઈ પણ સરકારની વિકાસ યાત્રામાં દલિતો અને વંચિતોનો વિકાસ કેટલો થયો છે એ ઉપરથી એ સરકારનું મૂલ્યાંકન કાઢી શકાય છે। તો દલિતો, વંચિતો અને પીડિતોના વિકાસ માટે આજની સરકારે શું પ્રયત્નો કર્યા છે? આજના આ વિષયને ચર્ચવા માટે આપણી સાથે ઉપસ્થિત છે આજના આપણા મહેમાન અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી રમણલાલ વોરા। રમણભાઈ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। રમણભાઈ, સૌથી પહેલા તો એ પૂછવું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પાસેથી, એમની વિચારધારા પાસેથી પ્રેરણા લઈ અને તમે દલિત સમાજ માટે શું કર્યું છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે ભારતના બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર। એમને દલિત, પીડિત, શોષિત સમાજ માટે ઘણું બધું કામ દેશવ્યાપી કર્યું છે। જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને લોકો સુધી લઈ જવા હોય તો આના પહેલા 1992માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જ્યારે જન્મ શતાબ્દી હતી તો જે તે વખતની સરકારે નક્કી કરેલું હતું કે અમે સમગ્ર રાજ્યમાં જિલ્લાના વડા મથકે અમે આંબેડકર ભવનો બાંધીશું અને એની પાછળ અમે 2.5 લાખ રૂપિયાનો ખર્ચ કરીશું। પરંતુ કમનસીબે એમની સરકાર રહી ત્યાં સુધી કોંગી શાસનમાં એક પણ આંબેડકર ભવન બંધાયો નહીં। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને વ્યક્ત કરવા માટે, લોકો સુધી પહોંચાડવા માટે આ સરકાર તો અન્ય લોકોએ મૂકી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે અત્યાર સુધીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટેના 16 જિલ્લાના મથકે આંબેડકર ભવન પરિપૂર્ણ કર્યા। આજે કોંગી શાસનમાં માત્ર 2.5 લાખ રૂપિયાની જોગવાઈ હતી, આજે આ રાજ્ય સરકાર આંબેડકર ભવન બાંધવા માટે 35 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે, સાથે એના ફર્નિચર માટે બીજા 10 લાખ રૂપિયા, એટલે કુલ મળીને 45 લાખ રૂપિયા આ રાજ્ય સરકાર આંબેડકર ભવન પાછળ ખર્ચે છે। જે ભવનો બાકી છે એ ભવનો માટેની જમીન મેળવવામાં આવી છે, રાજ્ય સરકારના બજેટમાં એની જોગવાઈ પણ કરવામાં આવી છે, એટલે આગામી દિવસોમાં જેટલા પણ ભવનો બાકી છે આ રાજ્ય સરકાર પૂરી કરશે। માત્ર જિલ્લાના વડા મથકે નહીં, આ સરકાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને વ્યક્ત કરવા માટે દલિત, પીડિત અને શોષિત સમાજને ધ્યાનમાં રાખીને માત્ર જિલ્લાના વડા મથકે નહીં, પરંતુ આ બજેટ સત્રની અંદર રાજ્યના 225 તાલુકામાં દરેક તાલુકાના મથકે 10 લાખ રૂપિયા ખર્ચવાનો આ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને એ પ્રમાણે આ વિચારોને વ્યક્ત કરવા માટે રાજ્ય સરકાર જ્યારે કામગીરી કરી રહી છે ત્યારે દુઃખ એ વાતનું છે કે ગુજરાતની વિધાનસભામાં કોંગ્રેસના મિત્રો આંબેડકર ભવનને કબ્રસ્તાન સાથે સરખાવે છે અને આ કમનસીબ ઘટનાથી એથી આગળ વધીને અમે જ્યારે ભવનો બાંધી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં રાણીપ ખાતે 10 કરોડના ખર્ચે એક અદ્યતન લાઇબ્રેરી, એના માટેની તમામ સુવિધાઓ, એક સરસ ભવન બને, એના માટેનું સંકુલ થાય, આના માટે 10 કરોડ રૂપિયા આ કેન્દ્રીય પુરસ્કૃત યોજનામાં 50% નાણાં એ કેન્દ્ર સરકારે આપવાના હતા, 50% નાણાં રાજ્ય સરકારે આપવાના। કમનસીબીની બાબત એવી છે કે રાજ્ય સરકારે આ જગ્યાએ અદ્યતન મકાન બાંધ્યું છે, એની પાછળ 3.5 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે, પરંતુ કેન્દ્રમાં બેઠેલી કોંગ્રેસી સરકારે 50% પ્રોત્સાહનમાં 5 કરોડ રૂપિયા આપવાની લેખિત ના પાડી છે અને મને લાગે છે તે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને રોકવા માટે, દલિત, પીડિત અને શોષિત સમાજના કામો કરવા માટે કોંગ્રેસ અંતરાય ઉભો કરે છે, એવું મારું સ્પષ્ટ માનવું છે। અને સાથે એ પણ પૂછવું છે કે જ્યારે ભાજપ આવ્યું ત્યારે બેકલોગની કેટલી સીટો ભરાવાની બાકી હતી અને અત્યારે હાલમાં પરિસ્થિતિ શું છે એની? ભારતીય જનતા પાર્ટીની સરકાર 1995માં ગુજરાતમાં સત્તા ઉપર આવી। આપ જે બેકલોગની વાત કરો છો, મારી દ્રષ્ટિએ આ બેકલોગ નથી, આ કોંગી લોગ છે। એટલા માટે કે જ્યારે 1995માં ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલી વખત આવી ત્યારે 28,000 કરતા વધારે બેકલોગની જગ્યાઓ ખાલી હતી। આજે કોમ્પ્યુટર યુગનો જમાનો છે, આઈટી યુગનો જમાનો છે, અને છતાંય આ રાજ્ય સરકારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 25,000 કરતા વધારે બેકલોગની જગ્યાઓ પૂરી કરી છે। આજે તો માત્ર 3,196 બેકલોગની જગ્યાઓ રાજ્ય સરકારમાં ભરવાની બાકી છે અને રાજ્ય સરકાર તેજીથી આ જગ્યાઓ પણ સમય મર્યાદામાં ભરશે
એની અમને ખાતરી છે અને એ પ્રમાણે અમારા કામો પણ ચાલી રહ્યા છે. અને સાથે એ પણ જાણવું છે કે કોંગ્રેસ તરફથી એવો આરોપ મુકાયો છે કે અનુસૂચિત જાતિ માટે જે પણ કલ્યાણકારી યોજનાઓ છે એ આ સરકારે બંધ કરી છે, એનો વિરોધ કર્યો છે. તો એ વાત કેટલા અંશે સાચી છે એ જાણીશું, પરંતુ અત્યારે એક વિરામનો સમય થઈ ગયો છે. દર્શક મિત્રો, આ ચર્ચા આમ જ ચાલુ રાખીશું. હજી પણ ઘણા બધા પ્રશ્નોના ઉકેલ મેળવવાના છે, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે कैसे जीतेगा ગુજરાત કાર્યક્રમમાં. મિત્રો, અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે દલિતો, વંચિતો અને પીડિતોના વિકાસ માટે આજની સરકારે શું કામગીરી કરી છે, શું પ્રયત્નો કર્યા છે. તો ચાલો આજની આ ચર્ચાને આગળ વધારીએ. રમણભાઈ, વિરામ પહેલા જે કોંગ્રેસનો આરોપ હતો એ પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ એ પ્રશ્નોનો જવાબ મેળવી એ પહેલા એ જાણવું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પાસેથી, એમની વિચારધારા પાસેથી પ્રેરણા લઈ અને તમે કેવી યોજનાઓને અમલમાં મૂકી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર 1995માં આવી તે પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામે એક પણ યોજના ક્યારેય માધ્યમોમાં નહોતી. ક્યારેય રાજ્ય સરકારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરવાનો પ્રયાસ પણ કર્યો નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પહેલી સરકાર છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ધ્યાનમાં રાખીને અનેકવિધ યોજનાઓ એમના નામે, એમના પરિવારજનોના નામે, દાખલા તરીકે આંબેડકર ભવન, બાબા સાહેબ આંબેડકર એવોર્ડ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામે વિદેશ અભ્યાસ લોન, એમની પત્ની માઈ રમાબાઈના નામેની યોજના, એમના માતુશ્રી ભીમાબાઈના નામેની યોજના, એમના પિતાશ્રી રામજી સુબેદારના નામે યોજના. આ તમામ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 1995 પછી આવી. એનો સીધો મતલબ એવો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને મૂર્તિમંત કરવા માટે છેવાડાના માનવી સુધી, દલિત, પીડિત અને શોષિત સમાજ સુધી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ પહોંચે, એના વિચારો પહોંચે, અને માત્ર વિચારો પહોંચે એટલું નથી, એ વિચારો મારફતે એમનું કલ્યાણકારી યોજનાઓ થાય એ પ્રકારનો રાજ્ય સરકારે ઘણા બધો પ્રયાસ આ રાજ્ય સરકારે કર્યો છે. એથી પણ આગળ વધીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને કોંગ્રેસે ખૂબ મોટો અન્યાય કર્યો છે. મેં આગળ કહ્યું પ્રમાણે અનેકવિધ યોજનાઓ અમે રાજ્ય સરકારમાં મૂકી છે. કોંગ્રેસના શાસનમાં પહેલી વખતે જયારે આવ્યું કે દિલ્હીના સેન્ટ્રલ હોલમાં બાબા સાહેબ આંબેડકરનું તૈલચિત્ર મુકાવવું જોઈએ, કોંગ્રેસે કહ્યું કે સેન્ટ્રલ હોલમાં જગ્યા નથી, અને એ વખતે બાબા સાહેબ આંબેડકરનું એક તસવીર પણ કોંગ્રેસ મૂકી શકી નહોતી. એ પછી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજી દેશના વડાપ્રધાન હતા, એમને ભારત રત્નનો ઇલકાબ મળ્યો, પરંતુ બાબા સાહેબ આંબેડકરનો મળ્યો નહોતો. બિન કોંગ્રેસી સરકારોની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું 6 ફૂટનું તૈલચિત્ર દિલ્હીના સેન્ટ્રલ હોલમાં મુકાયું. 42 વર્ષ પછી બિન કોંગ્રેસી સરકારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારત રત્નનો ઇલકાબ આપવામાં આવ્યો. એટલે કોંગ્રેસ પહેલેથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સાથે અન્યાય કરી રહી છે. એના કારણે દલિત, પીડિત, શોષિત સમાજના કામોની અંદર પણ અંતરાય ઉભો કરવાનું કામ અત્યાર સુધી કોંગ્રેસે કર્યું છે.